એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે. એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે. બસ મને એમનાથી જ મતલબ છે, બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારે પણ. કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી હતી? હું 6 મહિના 7 મહિના થઈ ગયા છે એ વાતને. વડોદરામાં કેટલો સમય રોકાઈ હતી? 2 મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે, 2 થી 3 મહિના જેવું. અચ્છા, તે કેટલા વખત એને ટ્રાન્સજેન્ડર કે થયા પછી તમારે અનબનાવ બન્યો? આ બધી વાત પછી થશે. આ બધા કેવી રીતે સંપર્ક કેવી રીતે થયો? મારો એમની સાથે સંપર્ક હરિદ્વાર થયો હતો, બિરલા ઘાટ ઉપર. ટ્રાન્સજેન્ડર થયા એને ખબર પડી પછી એને સંબંધ કાપ્યા એને તારી સાથે? એવું બધું એમને ખબર જ છે ને. આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં, કારણ કે એ બીજો ટોપિક છે. તમે બેઝિકલી તમારું જેન્ડર હા, ફિમેલ જેન્ડર છે મારું. હા, અગાઉ કયું હતું? પ્લીઝ એક્સક્યુઝ મી. નહીં અગાઉ અરે મેમ લોકોને ખબર પડે મેમ, લોકોની જાણકારી માટે, તમારી ઇન્ફોર્મેશન માટે મેમ માંગીએ છીએ, બીજા કે માટે નહીં. અગાઉ નામ જેન્ડર ચેન્જ કરાયું કેટલા વખત? અરે એને અત્યારે 10-15 વર્ષ થઈ ગયા છે ને. હું અત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં. તે એ વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી. અને ગોવિંદગીરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે અને અન્ય સાધુ સંત જાણે છે અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે જ છે. તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખોરજવાથી કોઈ મતલબ નથી. અત્યારે મારી જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને. એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે અને મને ન્યાય માટે હું લડી રહી છું. તો આ બધા ક્વેશ્ચન બાળક સાથેનો વિડિયો છે, બાળક એ મારી બેનનો છોકરો છે. બાય ધ વે, તમને દુઃખ કઈ વાતનું છે અત્યારે? શું દુઃખ કઈ વાતનું છે? કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા બહુ ઘણા 2-1 મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને. અને 2 મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબતે. હું બાપોદ પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું ફરિયાદ નોંધાવીશ. પૈસાની લેવડ દેવડ? હા, પૈસાની ઘણી એવી લેવડ દેવડ છે. હું જેટલું બી બનતું ફાઇનાન્શિયલી બધું મેં જોયું છે. એમને કશું લીધું નથી. 1 લાખ જેવું છે, 50-1 લાખ. બધા તમે શેના માટે માંગતા હતા તમારી પાસે? પૈસાની માંગણી કેમ? સાથે હરતા ફરતા હતા. એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કઈ કામથી. વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલએના કામથી એ બાબતે. તો ટ્રાવેલિંગનું આ તે રહેવા ખવાનું પીવાનું એ બધું જે બી ગયું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું. તે મેં ફેસ કર્યું છે. ગિરિરાજ બધા કોઈની સાથે નહીં. મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મહારાજ સાથે જ છે. અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી. ખાલી ઓનલી ગોવિંદગીરી. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે? બંને. એમએલએ એટલે કયા એમએલએ હતા? શું નામ છે? એ તો મુંબઈનું કોઈ હતું. એ બધું આપણે ડીપમાં ઉતરવાની જરૂર નથી. એમના નિજી પ્રશ્ન છે. જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને એવા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે.